આ બાજુવાળા દાદા એવા છે ને, રોજ બેસાર ગુલાબ થાય ને લઈ જાય. પછી મારે ભગવાનને હું ચડાવવું? આ ક્યાં હાલી? આ જો આ કળીએ ખીલી નથી ને, કળિયું તો કેટલી છે. ડોશીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમને 1 મહિનાથી કીધું છે, પણ તમે કાંઈ જવાબ દેતા નથી. એનો જવાબ જોઈ છે. લ્યો કરો વાત. હજી તો પૂછે છે કે હેની વાત કરો છો એમ. આ મારા હાળાનું માગું નાખ્યું છે આ તમારી સોડી વેરે, હે? તો જવાબ કેમ નથી દેતા? કા તું માગું નાખે એટલે મારે હાથ પાડવાની એમ? મારી છોડીને તારો હાળો નથી ગમતો. અરે મારો હાળો હીરો જેવો છે અને તમે ના પાડો છો. તો હિરોઈન ગોત ને. મારી છોડી હિરોઈન જેવી નથી, મારે નથી કરવું. લે. અરે કેવી વાત કરો છો? આ અપસરા જેવી તો છે, પણ નથી કરવું તો નથી કરવું. અરે જો આ મારી ઘરવાળીએ છે ને, આ તમારે છોડીને પસંદ કરી છે એના ભાઈ હાટું, એટલે આ તમારે છે ને હક પણ તો કરવું જ પડશે. તો કા તારી ઘરવાળી કોઈ દેવી છે કે જેના પર પ્રસન્ન થાય એને એના ઘરની વહુ બનવાનું? મારી દીકરી તારા ઘરે નહીં આવે. આમ જો ડોહીમાં, હા તમને જે મારી ખબર નથી આ ગામમાં, હે? એટલે તમે મારી સામે ઉછળો છો, પણ થોડાક છે ને ટાઢાઈ રહ્યો. હા, મારી સામે બહુ ઊંચા અવાજે વાત નહીં કરવાની. પણ મારી છોડીને તારો હાળો નથી ગમતો તો નથી કરવું. તો એ કેમ? આ કઈ જાગીર છે તમારી કે તમે કયો એટલે આને તમારે લઈ જવાની હોય? અરે આમાં ગમમાં બમવાનું ન હોય. આ એકવાર લગ્ન થઈ જાય ને એટલે ગમમાં જ મળે પછી, હે? મારી છોડી ના પાડે છે તો હું કરવું? બોલ. હવે તમારી છોડી શું ખબર પડે, હે? હજી તો નાની છે, આ પરણાવો પછી એને કઈ ખબર પડે. એ જુવાન છે હો, નાની નથી. હવે જુવાન તો બધાય જુવાન જ હોય, પણ આ લગ્ન થાય ને પછી જ છે ને આમ પ્રેમ થઈ જાય. બે ને ખબર છે, બે માણાને પછી જ ભળે. મારી છોડી નથી ગમતું એકવાર ના પાડીને પછી હું ઘડી ઘડી અરે મારો હાળાને તમે જોયો પેલા, હે? એકવાર જોવો તમે, આમ ગામમાં નીકળ્યો હોય ને તો એમ લાગે આ હા હે કાંઈ ઘટે નહીં. અરે આમ ગામની છોડીઓની લાઈન લાગે છે, પણ આ તો એને આ ગમી ગઈ એટલે હો. ના ના, તો એ જે ગામમાં લાઈન લાગી છે ને એમાંથી કોઈક પસંદ કરી લ્યો ને. મારી છોડીનું નથી કરવું. અરે પણ નથી ગમતી ને એને એકેય નથી ગમતી. આ તમારી છોડી જ ગમે છે તો કઈ નહીં, પણ મારી છોડીને તારો હાળો નથી ગમતો તો નથી કરવું. બસ બસ. આ બહુ નથી ગમતો એટલે શું કહો છો તમે? સમજાતું નથી એકવાર કહો એમાં? તો હું કઉ છું નથી ગમતો ને તું કે ના એને ગમે છે એટલે હું કરવાનું એમ? હા, કરવું જ પડશે. નહીં કે થાય? હા, નહીં થાય. હું જોઉં છું હવે કેમ નહીં થાય. હા જો, હા મા દીકરીને સલામત રહેવું હોય ને તો સાના મના હા પાડી દો. જો વેવાય વહેલા થાહો ને, હે, તો છે ને બહુ સુખી રહેો. બાકી જો મારું ફટકું ને તો પછી છે ને હા ઓલું ફિલ્મ આવ્યું ખબર છે ને, ઝુકેંગા નહીં, એની જેવું થાય. એટલે યાદ રાખજો, હું ક્યાંય છે ને નમવાનું થાય ને એ મારે ક્યારેય મેળ ન આવે. એટલે આ સોડી તમારી છે ને એ તો મારા હાળાના ઘરમાં જ જાહે, કારણ કે મારી બાયડી કહી દીધું છે, એને ગમે છે. એ નહીં આવે. હા, હું જોઉં છું કે હવે કેમ નહીં આવે. અને આ છોડીને કોઈ જોવા આવે ને બીજા તો આમ જો ના પાડી દેજો. મેં છોડીનું વિશે નક્કી કરી નાખ્યું છે. જા તારથી થાય કરી. કોણ છે એ? નહીં કહું. કાંઈ વાંધો નહીં, આવવા જો અહીંયા. આમ જોવો જેવા આવે એવા પાસા ન વહી જાય ને તો મને કહેજો. એ નહીં આવે, આ વહી જાય. હા, તમારી સોડી પાણી ભરશે ને તો મારા હાળાના ઘરનું જ. બાકી જો કોઈ છે ને ઘોડે ચડીને આવ્યો ને, હે, તો એના ઘરે મોતના મરસ્યા ગવાય. શું ગવાહે? મોતના મરસ્યા. હા, અને બીજી વાર આવું ને એટલે હા જ હોવી જોઈએ, ના નો હોવી જોઈએ. એ છોડી આ સમજાવજે તારી માને, નકર આ જાતિ જિંદગી છે ને બાપ વગરની તો શું મા વગરની થઈ જાય. અને મારા હાળાનું ઘર માંડી લે, રાજરાણી બની જાય રાજરાણી. આ ડોહીને છે ને બુદ્ધિ વહી ગઈ છે, તું હજી જુવાન છો. છોડીને સમજાવે જા. હા એમ એને કહેજો માની જાય. તું જા કીધું ને ભાઈ એમ અત્યારે જાઉં છું, પણ પાછું આવું એટલે હાથ પોવી જોઈએ, નકર પછી છે ને મારું રૂપ બતાવીને તો છે ને ગામમાં નીકળવું ભારે પડી જાય. હા, તું જાને અહીંથી. તું ઉપાધિ નહીં કર, આપણે એનો કાંઈક રસ્તો કાઢશું. આવા મવાલીના ઘરે હું તને મોકલું? ના, નહીં મોકલું બેટા. બા તે મને છે ને બોલવા ન દીધી, બાકી છે ને એનો વારો કાઢી નાખો તું આજ. નહોતો વારો કાઢવાનો, આપણે દીકરીવાળા છીએ, એમ વારો ન કઢાય. પછી છે ને તને ગામમાં હાલવા જેવું નહીં રહેવા દે. એ તને ખબર નથી, હું એટલે જ તો ચૂપ રહી, નહીં તો મને સિંહણ બનતા આવડે છે.
પણ છે ને વખત જોઈને સિંહણ બનાય. આવા દે વખત. અત્યારે ઈ બોલીને ગયો છે ને પછી ઈ જ મારા પગ પકડતો આવશે, જોજે. હું એને મૂકવાની નથી બા. ના પાડી ને. તું મારી દીકરી છે ને, હું મૂંગી રહી તો તું મૂંગી ન રહી શકે. તને શું લાગે છે મને ગુસ્સો નહોતો આવતો? મને એમ લાગતું હતું એનું ડાસું તોડી નાખું, પણ અત્યારે એ વખત નહોતો બટા. આપણે બા, વખત જોઈને કામ કરાય. મને જે કાંઈ કીધું છે ને એનો મને વાંધો નથી, પણ એ મારી માને બોલીને કહ્યો છે. ના બેટા, તારી માં કેવી છે એ તને ખબર છે? અત્યારે હું એની સામે જેટલી નરમ રહીશું ને એના કરતાં 10 ગણી હું સિંહણ બનીને એની સામે જઈશ. પણ તું ઉપાધિ નહીં કર, સમય જોઈને કરશું. હો, હાલમાં દીકરો હાલ. આ સવારે ઓલો આવ્યો હતો ને તો હું બોલતા તો બોલી ગઈ એની સામે, પણ પગ ધ્રુજતા હતા મારા. ન બોલું તો વધારે હેરાન કરે. પણ અત્યારે છે ને આપણે હંધી વાત મૂકીને કરી દઈએ. તું કાંઈ ન બોલતી. હા બા. આવ્યા છે સુપ્રેશ. મુખી બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મુખી મુખી બાપા, હું બાજુમાં રામગઢથી આવું છું. હા હા, તમને હું ઓળખું છું. મુખી બાપા, બોલો, શું કામ પડ્યું મારું? અરે જો ને ઓલો રાજ છે ને એ જબરજસ્તી મારી દીકરીના લગ્ન એના હાળા હારે કરાવવા માગે છે. અરે આજ સવારે આવીને એટલા બધા અમને ધમકાવ્યા. રાસ છે કોણ પણ? એ અમારા ગામનો ઉતાર છે. એ હંધી છોકરીઓને ને બધાને છે ને રંજાડે છે. તો કોણ જાણે કેમ એના હાળાને અમારી દીકરી ગમી ગઈ છે. તો એલા એ તો આજે સવારના પોરમાં આવ્યો ને મને એટલી ધમકાવી. હા શું કહું, એની સામે બોલતા મારા પગ ધ્રુજતા હતા. પણ મેં તો આમ છે ને થોડું થોડું એમ બોલી નાખ્યું કે હું મારી દીકરી નહીં જ દઉં, પણ અમને બહુ બીક લાગે. અરે એની આ મજાલ, આ હું કાંઈ કાપડનો કટકો છે તેને પસંદ આવે એટલે લઈ લે એમ. મેં એને એમ જ કીધું કે મારી દીકરી કાંઈ તારી જાગીર નથી કે તારા હાળાને ગમી એટલે એનું કરી નાખવાનું. નથી કરવું મારે. મારી દીકરીનું એના હાળા હતા. નહીં, એવું ક્યારેય નહીં બને. જ્યાં દીકરીનું મન માનશે ને ત્યાં જ એના લગ્ન થાય. પછી કોઈ આ ધરતી ઉપર કોઈ માયનો લાલ એવો પેદા નથી થયો કે બળજબરીથી આ દીકરીને એની કરી શકે. એને હું કીધું ખબર છે કે આજે તો હું જાઉં છું, પણ હવે આવું ને એટલે તું ના પાડીશ ને તો હું આને ખેઈને લઈ જઈશ. એટલે હું હું એને કે આ એમણામાં શેખ સલીના રાસ છે. અરે આ ગામમાં છે ને હજી મરદો જીવે છે, મરદો મરી નથી ગયા. અને જો એના બાવડામાં તાકાત હોય ને તો એકવાર મુકાબલો કર, અને એમાં જો જે હારી જાય ને તો ખબર પડે કે કોણ મરદ છે એમ. તારા બેનું દીકરી ઉપર નજર બગાડે એટલે એ છે કેવા. પાછું મને એમ કહે છે કે મારો હાળો તો એવો મજાનો રાજકુંવર જેવો છે, અને એની વાંહે તો કેટલી છોકરીઓ લાઈનમાં ઊભી છે, પણ એને આ ગમી ગઈ છે ને એટલે આની હારે કરવું. તો મેં કીધું એ લાઈનવાળી હારે કરી નાખ ને. તો કે ના, હું આને જ લઈ જાય. રાજકુંવર છે ને તો એને કે વેશ્યાય જા. મારાથી ન બોલાય. અરે બોલતી હતી તો પગ ધ્રુજતા હતા. નહીં, તમારે છે ને બીવાની જરૂર નથી. તમે છે ને તાતણિયા ગામના મુખીના આશરે આવ્યા છો, એટલે હવે મારી ફરજ છે કે તમને આશરો આપવો. અને તમે હવે નિશ્ચિત થઈ જાઓ, તમને કાંઈ નહીં થાય, વાળ વાકોય નહીં થાય. અને તમે બે છે ને હવે મારા જ ગામમાં રહેજો. તમે અમારા આશરે છો, તમારી છે ને રક્ષણ અમે કરીશું. ભરે અમારા ખોળિયામાંથી જીવ વયા જાય. ભૂખી બાપા, આ બધી તમે અમને હિંમત તો દો છો, પણ આ સોડી હવે જો બહાર નીકળશે ને તો એને હકેથી જીવવા નહીં દે. અરે અમારા ગામમાં છે ને એમ કોઈ આવી ન હોય કે અમારા ગામનું નામ છે. અને અમારા ગામના જવાનડા છે ને આવી બેનું દીકરી હોય ને એની ઇજ્જતની રક્ષણ કરે છે. એટલે તમે છે ને જરી કંઈ ગભરાતા નહીં. તમે તારે હવે આ જ રહેજો આ ગામમાં. પણ કોણ છે એ ઓળખ? અમને અહીંયા આશરો કોણ દે? અરે હું છું ને. અને તમારા જેવા જે નિરાધાર હોય ને, જેને કોઈક રંજાડતું હોય, કોઈક હેરાન કરતું હોય, એવાને તો અમારે આખું ગામ ભલું છે. આખું ગામ એને આશરો દેવા તૈયાર થાય. તમે હવે એમ જ માનજો કે આખું ગામ તમારી હારે ઊભું છે. બા, આના બાપુ નથી. અમે બે માં દીકરી એકલા જ છીએ. બા, હા બટા. હવે તમે રોવો માં, હવે ઉપાધિ કરો માં. હવે મુખી બાપા આપણી હારે છે ને. હા, હાલો હું તમને રહેવાની વ્યવસ્થા બતાવું છું. હાલો.
તમારો ખૂબ ખૂબ આભાર. અરે આભાર ન માનવાનો હોય, આ એક મુખીની ફરજ છે. બેટા જયું ને ખબર છે ને કે આપણા આશરે ઓલા બા ને એની દીકરી બે આવ્યા છે. હા બા. જો બેટા એ આપણા આશરે આવ્યા ને એટલે આપણો આશરા ધર્મ છે કે એને આપણે હાંસવા એનું ધ્યાન રાખવું એને હું ની આશ નથી આવવા દેવાની. ઓ દીકરા હા બા, તમે એની ચિંતા ન કરો, એનું ધ્યાન હું રાખીશ. અરે એનો વાળ વાકો નહીં થવા દો બા. હા બેટા મને ખબર છે કે તું એ દીકરીનો વાળે વાકો નહીં થવા દે. તને ખબર છે ને કે ઓલો રાજી દીકરીની વાહે પડ્યો છે. ખબર નહીં આમ સાપની જેમ મોં માંડીને બેઠો છે. જો એને કંઈક થઈ જાય ને તો કાળી ટીલી આપણા ઉપર બેસે. બા એ મા દીકરી અત્યારે આપણા ઘરે છે અને હું એ જોઉં છું કે રાજ આવીને કેમ એને હેરાન કરે છે. સાચી વાત છે બેટા. અરે રાજને જો ભમાનો ભંડારી દઉં ને તો મારું એ નામ જઈ નહીં. હા બેટા હા મારા દીકરા મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે તું તારી માનું ધાવણ નહીં લજવે. એ બેટા ગમે એમ થઈ જાય કદાચ તલવાર ઉપાડવી પડે ને તો તલવાર ઉપાડી લેજે પણ એ દીકરીનો વાળવાકો ન થવો છે. હું વચને બંધાણો છું, કદાચ મારા ધડથી મસ્તક જુદું થઈ જાય ને તો એનો વાળ વાકો નહીં થવા દઉં. બસ બેટા બસ. આ માને જે માને આવો દીકરો હોય ને એ માની સાથે ગસગસ ફૂલે છે. અરે આપણા આખા પંથકમાં તારા બાપુનું નામ છે. અરે આપણે આશરે આવનાર વ્યક્તિઓ અને હરેક માણસો એ હું કામ આપણા આશરે આવે ખબર છે? એને ખબર છે, એને આશા છે કે મુખીના ઘેરે જ આવું ને તો ત્યાં આપણો વાળે વાકો નહીં થાય. અને જો આ દીકરી અને બા આ બે છે ને બહુ ગરીબ ઘરના છે અને એ આપણી ત્યાં ક્યારેક અગળતા આવ્યા હોય ને રહી વાત દીકરીની તો એની ઇજ્જત એ આપણી ઇજ્જત. એની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખે ને તો આપણે એનું માથું વધેરી લેવાનું, જરાય નથી બેવાનું બટા. અરે માં, હું તારો દીકરો આજ સુધીમાં હું ક્યાંય પાછો નથી પડ્યો હો. તમને લાગે છે કે એ રાજ આપણા ગામમાં આવી અને આપણી ઘરે આવીને મા દીકરીને હેરાન કરી જાય? અરે એને ભોમાનો ભંડારી દઉં ને તો ફટ છે મને. હસી વાત છે દીકરા. હવે સાંભળતું આ વાત તો તારા બાપુ હારે થઈ જાય પણ તું આ થોડુંક વાડીનું કામ છે સંભાળી લે છે ને બહુ ચિંતા નહીં કરતો. એ દીકરીને કાંઈ પણ કામ હોય તો એને પૂછી લેજે, બાને પણ પૂછી લેજે કે બા ગમે એવું કામ હોય મને જણાવજો. ગમે ત્યાં જવું આવું હોય તો તું એની હારે જાજે, એને રેઢા નહીં મૂકતો. હા બા, હવે એની ઉપાધિ તમે કરો માં. હવે એના રખેવાળા હું કરીશ, તમે એની ઉપાધિ ન કરતા હો. વાહ દીકરા વાહ. અને જો વાડીએ છે ને ઢાંઢાને બધું એમનેમ છે. જનાવર આવશે ને તો ઢાંઢાને આમનામ જ ઓલા ખાઈ જાય. તું જા એને ખાવા દો હે ને તો તું એને કાંઈક ખાવાનું દઈએ. હા ઘરે ત્યાં સુધીમાં હું રોટલા કઢી નાખું. સારું બા. અને ઘરે જે આપણા મહેમાન આવ્યા છે ને થોડીક એની સંભાળ તમે લઈ લો. હા બટાને સાંભળ, મારે તને હજી એક વાત કેવી હતી. બોલો ને. કે ઓલા ખીમો દરજી છે ને હા એને ત્યાં મેં હા દીકરી હાટું લુગડા સીવા નાખ્યા છે તો એ બધું તું લઈ આવજે હો. અને એવું લાગે ને તો દીકરીને હારે લઈને જાજે. હા બા, આપણા ઘરે રિવાજ નથી બા કે આપણે ઘરની બેન દીકરી ગામમાં જાય. એ હું લઈ આવીશ. સારું બટા કાંઈ વાંધો નહીં. અને જો બાને કદાચ ન ગમે ને એવું લાગે ને મૂંઝામણું થાય તો છે ને બાને મંદિરે લઈને જાજે ને બાને કહેજે કે બા હા તમારા હાવસ જેવો દીકરો બેઠો છે, તમારે ઉપાધિ નથી કરવાની, એને ધરપત દેજે અહીંયા હો. બા, હું જેને વસન આપું એનું વસન હું ક્યારેય તોડતો નથી. તો બા હમ એવા હો રાજ આવી જાય ને તો બા એને જવાબ આપી દે હો. હા બેટા તમે એની ઉપાધિ ન કરો. સારું તો યાર હું રોટલા માંડી દઉં. સારું બા, સારું હું વાડીએ જતો. જીગુ એટલે આવડી અહીંયા નથી, ક્યાં ગઈ છે? આનું છે ને કાંઈકનું કંઈ કામ જ હોય ને, કે નવરી કોઈ દી ન હોય. પાણી ભરેલું છે, પાણી ભરવાય નહીં. ક્યાં ગઈ હતી તું?
બહાર ગામમાં ગઈ હતી. અરે પણ કહીને જવાય ને, કામ હોય તો. કાં કેમ થયું? કે હમાસર મળ્યા તમને કોઈ જાતના? લે એટલે હેના હમાસર હેની વાત કરશો તું? હા, મારા ભાઈના હક પરની જે વાત આલે છે ને આપણે જ્યાં કહીએ છીએ ને. હા હા, પણ એ તો વાત કરી જ નાખી છે ને. હે, આ ડોહીને કહી દીધું છે કડક શબ્દોમાં કે મારા હાળા વેરે તારી છોડીને દેવાની થાય. હે, અરે ઈ આ ગામ છોડીને વૈયા ગયા છે મુખીના ઘરે બાજુના ગામમાં. હું વાત કરે છો તું? હા, અરે પણ એવું કેવી રીતે બને? અને ગામ છોડીને વૈયા ગયા? કાંઈ વાંધો નહીં. હા, ગામ છોડીને ભલે વૈયા ગયા. હે, હા, દુનિયા છોડીને તો નથી ગયા ને? હે, અરે ઈ મુખીના ઘરે ગયા છે. મુખીના ઘર આરે પંગો લેવા જવાય? લે તે મુખી ક્યાં રાવણનો દીકરો છે, એને હારે પંગો ન લેવાય? હે, એના સ્વભાવનું તમને ખબર છે ને. એને એની પોસ્ટ કેટલે છે? ત્યાં મેં બંગડી પહેરી છે? હે, અરે આવા તો 17 મુખી આવે ને તો ધૂળ છાડતા કરી દઉં. જો તું ઉપાધિ કરીમાં. હા, તારા ભાઈનું હક પણ છે ને એ સોડિયારે જ થાય. એની હારે જ થવું જોઈએ, કારણ કે મારા ભાઈની છોરી ગમે છે, એના દિલમાં વહી ગઈ છે, અને એ પણ એ છોરી માટે હાવ ગાંડો થઈ ગયો છે. હું પૈણું તો એની હારે જ પૈણું, બાકી કોઈ હારે ના પૈણું. ઈ કે અરે ગાંડી, એ મારો હાળો છે, એટલે કે તારો ભાઈ છે. હે, અને તારા ભાઈનું હક પણ તું કે ન્યાય ન થાય એ કેવી રીતે બને? હા, તારા ભાઈનું હક પણ તો ન્યા હું કરાવીને જ રહી, તું જોજે. તો સારું, ઓલો એક ગાંડો થઈ ગયો ને ડાયો થઈ જાય, બાકી ઈ ભેજું ખાય મારું દીમાં 10 વખત ફોન કરીને. અને આ ડોહીની કેવા ત્યાર નીકળ્યા હે ખબર ના પડી, જેવા દેખાતા હતા કેવા હોજા, અને નીકળ્યા કેવા માથા ભારે. આમ મુખીના ઘરે જઈને વૈયા ગયા ગામ છોડીને રાતોરાત, કોઈને કીધા વગર ના. હા, તો ગામમાં ગઈ તો ઓલા શારદા બેડા હમાસાર આપ્યા મને ચોરા પાહે. આહ, ભલે ને ગયા પણ તું શું કામ ઉપાધિ કરી છો? હે, ક્યાં ગયા છે? બાજુના ગામમાં જ ગયા છે ને. અરે ઓલાને ખબર પડશે ને, મારા બાપને તો ધુઓ પૂવો થાય મારો ભાઈ. અરે પણ ધુઆ પુઆ શું થાય? એક તો અડધા મગજ નો તો છે ઈ. અરે તું હું કામ ચિંતા કરીશો? હું બેઠો છું ને, હંધું સંભાળી લે. આ મારા હાળાનું છે ને ત્યાં કરાય વેપાર. અને આમ જો એ ડોશીની જ્યાં બાજુના ગામમાં જ ગયા છે, અને ત્યાંથી છે ને આપણા ગામમાં હોય ને પાછા ન લઈ આવું તો મને કહેજે. આ તમે બેઠા હતા ને એટલે જ ગામ છોડીને વૈયા ગયા ઈ. તમને ખબર પડી? આ તો હું ગામમાં નીકળી મને ખબર પડી કે ગામ છોડીને ગયા છો. આમ તો બહુ સિંહ થઈને ફરતા હોય, હું આમ ને હું તેમ ને. ક્યાં ગયો તમારો પાવર? ક્યાં ગયો તમારો વટ? હે, તું આ મને મેણું ન માર્યો? આ ખબર છે ને મેણું માથાનો ઘા છે. અને હવે તે મને કીધું છે ને કે હું કાંઈ કરી શકું એમ નથી. હવે જો તું હા ડોશીને અને એની છોડીને હા ગામમાં પાછા ન લઈ આવું ને તો હું મરદનો દીકરો નહીં. યાદ રાખજે. હવે કે આ મૂસું ખાલી કેવા પૂરતી જ મળ્યો છો કે હાસીને મળ્યો છો એમ? વાહ, હા, તને તારા ધણી ઉપર ભરોસો નથી? ધણી ઉપર ભરોસો હતો ને એટલે વૈયા ગયા ઈ લોકો ગામ છોડીને, બાકી થોડા જાત. અરે અહીંયા હા, તો મને લાગે તમને છે ને કે કીધું જ નહીં હોય, પ્રેમથી કીધું હોય છે કે તમારી છોકરીનું ભારતીબા મારા હાડા હારે નક્કી કરવાનું છે, એમ તમે પ્રેમથી જઈને બોલ્યા છો ને. હા ભારતીબા, જો તમે કહો ને એમ અમે હંધુય કરશું, પણ તમારી છોકરીનું મારા હાડા હારે જ કરાવજો. મારી બાયડી બાકી મને ક્યાંય મૂકી આવશે, મારો હાડો મને ક્યાંય મૂકી આવશે, એમ તમે પ્રેમથી જઈને કીધું હોય છે ને. તને લાગે છે કે મેં આવી રીતે પ્રેમથી કીધું હોય? ગમતીથી કીધું હોત ને તો એને બિન લગ્ન કરાવી દીધા હોત મારા ભાઈ હારે. અરે શાંતિ રાખીને. હા, તારા ભાઈના લગ્ન કરાવવાના છે ને એટલે હું કરાવીને જ જપી. હા, અને હવે તું છે ને મેણા નો માર. એ સારું. હા પતિદેવ, તમને હું કોઈ જાતના મેળા નહીં મારું, બસ પ્રેમથી કહું. આ છે ને દાઢી મૂછ રાખી છે ને તેનો કંઈક ફાયદો ઉપાડજો હો ને. ખાલી શોકેસમાં શોપીસ પૂરતી ન રાખતા, દેખાવ માટે, શોભા માટે. બસ હવે બહુ થઈ ગયું તારું. હવે તો છે ને એ ડોશીને અને એ છોડીને હા ગામમાં પાછા નહીં લાવું ને તો છે ને મારે જિંદગી આખીનું મેણું રહી જાય. અને આ છોડીને તારા ભાઈ નહીં પરણાવું તો તું આખી જિંદગી મને કીધા કરે. હું તો ઠીક, મારા બાપાને ઈ મને બોલશે બહુ તારા ભાઈડાનો પાવર લઈને બેઠી હતી, તારા ભાઈડાએ શું કરી દીધું? ત્યાંથી ને જ કહે તમારા સાંભળવાની તેવડ રહે. એવી નોબત જ નહીં આવે, એવી નોબત જ નહીં આવે, સમજાણું? એ છોડી તારા ભાઈના ઘરનું જ પાણી ભરશે, યાદ રાખજે. હા, મારા બોલેલા શબ્દો છે ને ક્યારે વ્યર્થ નહીં જાય. તો સારું, તમે જેમ કહો ને એમ થાય ને. તો બાકી તમારે તો મેળા સાંભળવા પડશે, પણ મારે આખી જિંદગી મેળા સાંભળવા પડશે. નહીં સાંભળવા પડે. હા, તને કોઈ મેણું મારી હું સાંભળી નથી શકતો તો તે મને મેણું માર્યું છે. એમ તો મારા ઘરવાળા બિચારા બહુ ડાયા છે, ભગવાનના ઘરનું માણસ છે નહીં. બસ ખીજાવાની વાત આવે એટલે માખણ લગાવવાનું ચાલુ. લે, તમને ખીજે તમારાથી બીવ છું હું? તમારાથી બીવ છું હું? હા, તમે મારાથી બીવો જોવો તો ખરી પેલા. હા, ઘરની બાઈ ન બીવે તો ગામ બીવે. અને આમે તે ગામની બાઈ બીવે તમારાથી? બસ હવે હા રમત કરવાનું બંધ કર અને અંદર જા, ચા પાણી બનાવો.
હા ખબર છે કે આગળ મારી બેડી મને ક્યાંય મૂકી આવી છે, મારી પર હાથ ઉપર લે એટલે હવે શા બનાવવાનું કીધું. આમ કામ કરો તમે ઘરમાં જાવ સા ના મને બાર સિંહ થઈને ફરજો. કામ અને હું કામ કરું? અંદર જા સાની મની. બાપુ હું વાડીએ ગયો તો, વાડીએથી જ હાલ્યો આવું છું, અને દાડીએ બધું એનું કામ કરી નાખ્યું છે, અને દાડીયાને દાડી દેવાની છે, એ તમે તમારી રીતે આપી દેજો. અરે દાડી અને દાડી તો દઈ જ દેવાની હોય, પણ એને તું કંઈ બીજા વાતમાં કોઈ ખામી નથી રાખતો ને. બપોરે ફૂલ એટલે ફૂલ એને ભાણું દેવાનું, પછી સવારે અને બપોર પછી સા દેવાની, અને કોઈ દાડીઓ આપણી વાડીએથી દુઃખી ન થવો જોઈએ. અરે હા બાપુજી, આજ સુધી કોઈ દિવસ થયો છે દુઃખી? તમને કોઈ ફરિયાદ કરી કે આજે મને તમારા ખેતરમાં મેં કામ કર્યું અને આજે અમને તમારા દીકરાએ અમને આવું વેણ બોલ્યું? અને જો અમુક બિચારા એવાય હોત ને મજૂર હોય કે જે મજબૂરીથી દાડી આવતા હોય, અને જો એવા કંઈક બીમાર એવા લાગે ને તો કહેવાનું તમ તારે તું સૂઈ જા, ઘડીક આરામ કરી લે, અમે તને આખા દિવસની દાડી આપશું. અરે એને આરામ કરવાનું તો કહું છું, દવાના પૈસા હું આપું છું. કારણ કે દાડિયાને હાંસવાનો એ આપણો ધર્મ છે. હા હા વાહ દાનવીર કરણ વાહ. હા તમારો ધર્મ બહુ સારો હે, બધાને હાસવાનો. આજે આલી ડોહીને, આ ભારતી ડોહીની છોકરીને આ ગામમાં હું કામ આશરો આપ્યો? એટલે આ ભારતીબેન વાત કરતા હતા એ તું છો? હા એ મારા જ વખાણ કરતા હોય, કારણ કે મારા ગામમાં વખાણ કરવા હાટું હું એક જ સૌ હારા મારો માણા. એટલે છે ને આ તમે જે આ લોકોને આશરો આપ્યો છે ને એને અહીંથી રવાના કરો, ગામ ભેળા કરો. હે માપો તારી દાદાગીરી તારા ગામમાં કરજે, અહીંયા નહીં, અહીંયા અમારું રાજ હાલે છે. એ છોકરા, હે રાજ તારું નહીં, રાજ મારું હાલે. આ તમારું ગામ હોય કે મારું ગામ હોય, પણ મારી આડો જે કોઈ આવે ને એને વધારતા વાર નથી લાગતી. મુખી સમજાવો છોકરાને કે વચમાં ન બોલે. વાત છે ને વડીલો વારે થાય, છોકરા વારે નહીં. અરે વડીલની કાંઈ જરૂર નથી, હજી આ એનો દીકરો જીવે છે. અરે જીવે છે તો મરતા વારે નહીં લાગે, મહાણે જાહે તો બાપ રોતો રહી જાહે. સમજાવો ને. તો હા, તમે મારી વાત સાંભળી જો, આ ડોહીને છે ને અહીંથી રવાના કરી જો. ભારતીબા ઘરમાંથી બહાર નહીં જાય, એને મેં આશરો આપ્યો છે, અને તું છે ને તો હાલતી નો થા હાલ. અને આમ જો આ એ ભારતીબેન અને એના દીકરીનું રક્ષણ કરતા જો મારા દીકરાનો જીવ વહી જાય ને તો એ મારે કુરબાન છે. અરે હું અફસોસ કરી કે મારે એક જ દીકરો કેમ ભગવાને આપ્યો, આવા જો મને 2-4 આપ્યો હોત ને તોય હું એને શહીદ કરવા માટે હું એને સામે આવીને કહી દેત કે જા દીકરા, બેનું દીકરીની રક્ષણ કરવી ને એ આપણો ધર્મ છે. તારા જેવાને તો કેટલાને ભોમાં ભંડારી દીધા છે, એટલે વેમ માનો રે તો મારા હાલા બધા ખાટકી લાગ્યા બધા. ખાટકી નહીં મરદ. હે ખાટકી તો તું છો, તું હા જબરીથી લગ્ન કરાય છો, ભાન છે કે નહીં તને? જરી કઈ તને દયા નથી આવતી? એટલે એ ભાઈ કે વહીવટ મારો છે હો, મારે કોની હારે લગ્ન કોના કરાવવા એ તમારે મને જ શીખવાડવાનું, સમજાઈ ગયું? એટલે આ ડોહીને છે ને અહીંયા રાખવી રહેવા દો, નકર બહુ તમને ભારે પડી જાય પાછું. અને ખોળિયામાં જીવ છે ને ત્યાં લગી કોઈ એનો વાળે વાંકો નહીં કરી કે સમજી લેજે તો. એની જવાબદારી અમારી છે. અને જો તને તારો ખોળિયામાં જીવ વાળો ન લાગતો હોય ને તો હું કહું છું તું એમ ખેમાં ગામ છોડીને ઉયો જા રાજી ખુશીથી, નકર ભૂલી જાય કે તું આ ગામમાં આવ્યો તો. મુખી આ આજે તમે મને ઓળખતા જ નહીં. હા મારા ગામમાં જરાક પૂછાવો, મારા ગામના મુખીને પૂછી જોજો કે આ રાયજો કોણ છે, એટલે મારી બધી હકીકત તમને કહી દે. એટલે તમે છે ને મૂંગા મોઢા ડોશીને ઘરની બહાર કાઢી મૂકજો. તારા ગામમાં તને બધા બંગડીઓ પહેરવા વાળા મળ્યા છે, મરદ નહીં ભટકાણો હોય દોસ્ત તને, સમજો? હા એટલે તારી ભલાઈ એમાં છે કે જે મોઢે આવ્યો ને એ મોઢે પાછો વયો જા, નકર આયા નો થવાની થઈ જાય, એટલું યાદ રાખજે. જો છોકરા આ મૂછું રાખવાથી છે ને મરદ નથી થઈ જવાતું. આ તારી સામું બોલું છું, તેમાં તે જીગર માપી નહીં મારી. મુખી આને સમજાવો, આ જે બાળક છે દૂધ પીતો, આ હામો બોલે નહીં, નકર લેવા દે વગીના છોકરા વગીના થઈ જાઓ. અરે કોઈની બેન દીકરી ઉપર નજર બગાડવી, એની યારે બળજબરીથી લગ્ન કરાવવા ને એ મરદનું કામ નથી, એ કાયરનું કામ છે, કાયર. અરે મરદ હોય ને એ કોકની બેની દીકરી હોય ને એની રક્ષણ કરે, તારામાં મરદ જેવો કોઈ સાટો નથી. અરે મુખી મેં કોઈની બેન દીકરી ઉપર નજર નથી બગાડી. તો આ શું છે? અરે એને તો આમ મારા હાળા હારે પરણાવવાની છે. અરે રાણીની જેમ રાખશે મારો હાળો, આમ જો નાયખા માગ નથી. અરે પેલા એનો વિચાર તો જાણી લે, એનો વિચાર હોય તો તારે આવા લગ્ન કરાવાય. હવે એની મરજી જ નથી તો એની મરજી વિરુદ્ધ ન લગ્ન કરાવાય. હવે એને શું ખબર પડે ઈ છોડીને? હે હજી તો નાની છે, પરણાવો તો ખબર પડે. આ પેલા હંધી છોડ્યું ના જ પાડે ભાઈ, આ લગ્ન થઈ જાય ને પછી તેને ખબર પડે કે સુખ કોને કહેવાય. એ નાની છે ને તો કોઈક મોટી ગોત તારે હાળા હાટે. એટલે આ પરણાવાની વાત છે, કઈ ઘોડિયામ નથી સકાવી તે નાની ગોતું.
આ તું કહેશો એ નાની છે તો પછી નાની યારે હું કેમ લગ્ન કરવા જોવે? બસ હવે બસ થયું તમારું. બાપુ હવે હવે ભાઈ તું જે મોઢે આવ્યો ને અત્યારે તું હોયો જા. અત્યારે તારા કિસ્મત હારા છે કે અમે રસ્તામાં છીએ અને અમારો મગજ શાંત છે. બાકી જો અમારું સટક્યું ને તો તારા રાય રાય જેવડા ટુકડા કરીને કૂતરાને ખવડાવી દઈશ. એટલે એ છોકરા બોલવામાં ધ્યાન રાખ. બોલવામાં તું ધ્યાન રાખ. આ તારા ગામમાં આવીને હું તને કહેતો હોય તો આ મૂછના આંકડા એમને નથી રાખ્યા. અને મુખી, હા તમારો છોકરા એ મારી સામે ઘા કર્યો છે, પણ યાદ રાખજો, હા જો હવે ફરીવાર મારી સામે બોલ્યો ને તો તમે છે ને રોતા રહી જાઓ, રોતા. અને આ મુખી પણ મૂકી દેહો. અને હજી એકવાર કહી દઉં છું કે આ ડોહીને અને આ છોકરીને આ ગામમાંથી રજા આપી દેજો, નકર હારા વાટ નહીં રે કોઈને. ક્યારે નહીં બને. તારી જેવા હત્તર આવે ને તો આ મુખી બીવે એમ નથી. બા, ભગવાન તમારી હારે જ છે ને તમારી રક્ષા કરે જ છે. તમે ઉપાધિ નહીં કરતા. રાજ આવ્યો તો મારા ગામમાં, તમારો વાળ વાંકો નહીં કરી શકે. એ કાળમુખો અહીંયા આવી ગયો. મને એમ હતું અમે અહીંયા છીએ ને એને કાંઈ ખબર નહીં પડે. મારી દીકરીનું શું થાય? બા, તમે ઉપાધિ ન કરો. અમે છીએ ને તમારી હારે. અમે બેઠા ને ત્યાં સુધી તમને કોઈ ઊની આશ નહીં આવવા દે. હા, વસને બંધાણાસ મૂકી તમારી હારે, ખબર છે ને તમને? એ વાત હાસી છે, પણ એ કાળ મુખો છે ને બહુ ખરાબ છે, ગામનો ઉતાર છે ઈ. પણ મેં અહીંયા તમારી પાસે છીએ ને ઝાઝી ચિંતા તો નથી, પણ જ્યાં સુધી હું મારી દીકરીને એના ઘરે વળાવી દઉં ત્યાં સુધી તો ચિંતા થાય ને. માસું એની જરાય ચિંતા નથી કરવાની. તમારી દીકરી એ અમારી દીકરી. એ બા, આ રહી વાત આ રાજની, તો એને તો માથું ઉતારતા તે વાર નહીં લાગે. મારો દીકરો જયું છે ને તમે હજી ઓળખતા નથી. હે આ દીકરી હાટુથી જીવ દેવાય તૈયાર થઈ જાહે. હાચી વાત છે, પણ મને બીક એ વાતની છે મારી દીકરીને લીધે તમારા દીકરાએ માર ખાવો પડે, ગાળું ખાવી પડે, એની હારે બાંધવું પડે, તો એ મને નિશા સોયા જેવું ન થાય. ના રે ના બા, તમારે જરાય ઓછું લગાડવાની જરૂર નથી. તમે એક મુખીના ઘેરે આશરો લીધો છે અને મુખી એનું ધર્મ આશરા ધર્મ જરૂર નિભાવશે. સાચી વાત છે તમારી. મુખી બાપા તો અમારા માટે ભગવાન છે, પણ ઓલો દાનો એ હાળો શું કહું ને, હજી એના શબ્દો મને કાનમાં ગુંજે છે. બા, તમે બીવો છો હું લેવાને? અમારું ઘર આખું તમારી હારે છે ને તમે અમારા ઘરમાં બેઠા છો. પણ એક વાત કહું, અમારા ઉપર તમે દયા કરો. હું કામ કહું, તમે અમને જે રૂમ આપી છે ને રહેવા સારું, ત્યાં અમે 2 જણા હોઈએ, અને બિચારીને તો માથે હાથ ફેરવીને ઉડાવી દઉં છું, પણ હું આખી રાત ફફડું છું, બીવું છું કે ગમે ત્યાંથી આવી ગયો તો. અરે બા, તમારે એટલી બધી બીક રાખવાની જરૂર નથી. જો તમને એવું લાગતું હોય ને તમે એકલા રહ્યો છો તો હું તમારી ભેગી આવી જાય. બસ હું આખી રાત જાગીને તમારા રખોપા કરી. તમે હું આવશો? હા બા, હા. મારે ખોડે? હા બા. મારા સિવાય ભગવાન નહીં. બસ બા, બસ. તમે અમારી કરતાં મોટા છો. તમે તો મારી માં સમાન છો. તમે આવા શબ્દો બોલીને અમને થોડાક નિશા દેખાડો છો એવું મને લાગે બા. અમારો ધર્મ છે. એ વાત તો હાચી. મારી ઉંમર થઈ ગઈ છે, તમારા કરતાં મોટી છું, પણ હવે હૈયા આમ નથી. હવે હૈયા આમ નથી. બા, એ હામે રાખવી પડશે એ ધરપતાઈ. કારણ કે હા, કાળમુખાને જ્યાં સુધીને મુખી એને સજા નહીં આપે ને ત્યાં સુધી જપશે નહીં. ને રહી વાત આ દીકરીની, તો તમે બહુ ઉપાધિ નહીં કરતા. આ દીકરી મારા ઘરની આબરૂ છે. ગમે એમ તોય દીકરી ભલે નહીં તમારી હોય, પણ આજે અમારી છે.
પણ એમ કયો એ નાલાયક તમને મળ્યો હતો ને, હું કહેતો હતો? હું કહેવાનો એ કહેતો તો કે તમારે જેટલા દી એને રાખવા ને એટલા દી રાખજો, પણ તમે ભૂલી નહીં જતા કે એક દી તો મારા હડપટે આવશે. એવું કહેતો હતો એ. પણ બા, અમે એને વળતો જવાબ આપી દીધો છે. અમે એને કીધું છે કે તું મરદનો દીકરો હોય ને તો અમારી સામે આવજે અને અમારી સામે લડજે, તો તને ખબર પડે કે તું કેટલા પાણીમાં છો. પણ નહીં, એને મુખીની સામે આવવાની હિંમત જ નથી બા. કારણ સમજોસ ને તમે, કારણ કે એ ખોટો છે અને આપણે હાસા છીએ. સારું, તમારો ખૂબ ખૂબ આભાર. પણ મુખિયાણી, આજ રાતથી તમે અમારી ભેળા હુંશો. હા બા, આજ રાતની અત્યારથી જ તમારી ભેળીશ છું. હવે હું ઘેરે નહીં જાઉં બસ. સારું, તમારા રોટલા હું ઘડાઈ. અરે મારી માં, હા રોટલા તો મારે ઘડીને તમને ખવડાવવાના હોય. હા, દીકરીના હાથના રોટલા પછી તમે કે દી ખાઓ? પૂર્વના કયા પુણ્ય હશે કે તમે મારી ભેળા છો, અને કેવા પાપ હશે કે ઓલો નાલાયક અમને હેરાન કરે છે. બા શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જાય. હા, ઉપરવાળો છે ને એ બધાયનું ધ્યાન રાખે છે. હા, ચાલ બેટા, આજે મુખિયાણી હારું આપણે રોટલા બનાવશું. ના નો પાડતા તમને મારા હમશે. બા, તમે નહીં અને શેઠાણી પણ નહીં, રોટલા હું બનાવીશ. હા, મારી દીકરીના હાથના રોટલા ખાશો, મજા આવશે. હારું તઈ, જેવી તારી મરજી. બસ તું રાજી તો અમે રાજી. શેઠાણીજી, તમે મારા બહારે બેહો ને તો એનું મન હળવું થાય. હા બેટા. હું રોટલા ખડું. દીદી તો બહુ હોશિયારી કરતો હતો ને, હે? હા, તમે બાપ દીકરા એ હા ઓલી ડોશીને છે ને આશરો આપીને બહુ ખોટું કર્યું છે. એટલે છે ને વહેલી તકે એને હા ગામમાંથી કાઢી મૂકો, એમાં તમારી ભલાઈ છે. ભારતીબાની એની દીકરી એ હવે મારા ઘેરે જ રહે, અને તારાથી થાય ને એ કરી લે. એલા એ હા તે હા તને તારી માએ હું ખાઈને ઝીણ્યો હતો, હે? કે તું એટલો બધો આમ રાડે રાડે થયા કરી જ્યારે હોય ત્યારે? આમ જો, હજી તું મને બરાબર ઓળખતો નથી. તો તુંય મને હજી બરોબર ઓળખતો નથી. એટલે ઓળખું તને સારી રીતે ઓળખું. હા, તારા બાપના જોરે તું છે ને ઉછળશો. મને આખા ગામમાંથી વાવડ મળી ગયા તારા, હે? તો તારા વાવડ મને નહીં મળ્યા હોય? તારા વાવડ મેં રગે રગના લઈ લીધા છે, તને ખબર છે? તો તું મારી સામે બોલતો જ ન હોય. જોયું? આજુબાજુના બધા પંથકમાં મારું નામ બોલે છે, નામ. એલા નામ બોલે તો નામ ભૂહાઈ જતા વારે ન લાગે દોસ્તાર, સમજાણું તને? એટલે છે ને આ ખોટા ઉછળવાનું ને કૂદવાનું રહેવા દે. ત્યાં ગોડી ભૂહાઈ જાહે ને તો તારો બાપ છે ને આ રોતો રહી જાહે. હવે નામ કોના ભૂવા હે ને એ તો હવે તને ટાણે ખબર પડશે. એટલે ટાણા કટાણાનું શું જોવાનું હોય, હે? આ તો હજી હું થોડોક ટાઢો છું, બાકી તો ગરમ થઈ જાય ને એટલે હજી કહું છું. હા, મારો મગજ ફરે ને ગરમ થઈ જાય તો? અરે ગરમ થઈ જાય ને હા. તો આ જ્વાળામુખી ફાટે ને એમ જો ફાટ્યો ને આ તો તારું છે ને આખું ગામ છે ને એ અગન જ્વાળામાં હોમાઈ જાય. હો એ તું આ તારા છે ને આ તારી ધમકી બીજા જે બંગડીઓ પહેરતો હોય ને એને દેજે, મરદને નહીં. એટલે આ મૂછું રાખી એટલે મરદ કહેવાય એમ કે તું? અરે મૂછું હોય કે ન હોય હું ફેર પડે, કાળજું તો એ કાળજું. એટલે એ આણે તો દીધા. એટલે આ મારો બાપ આ ઓલું કહેતા નથી આ વાંદરો આ લખણ એના ભૂલે નહીં, હે? હા, તારા બાપના જોરે તો એટલો બધો ઉછળશો, કારકનો છે ને મારી હટફેટે સડી જાય ને તો લેવા દેવા વાગીનો છે ને જીવનો જવાનો છો તું. જીવ નહોતો, તું જવાનો હતો ભાઈ. હા, તને જે હવા ઘડી ગઈ છે ને કે આખા પંથકમાં મારી રાડ બોલે છે. બાકી જ્યારે તને મારો હાથ પડશે ને તો આ જન્મ તો હું 7 જન્મ સુધી તને યાદ રહે. જ્યારે જ્યારે તને માર પડશે ને ત્યારે હું યાદ આવી તને. એલા એ હા મરી ગયા હો મને મારવા વાળા. હા, તું જે કરતો હોય ને એ કર. હા, મારી અડફેટે સડીમાં નકર આ છે ને હા હું તારા બાપ પાસે જ આવું છું, પણ આ તું જ્યારે હોતી હાડો આવીશો. હવે ખોટું થાય છે આ બધું. હા, મારું મગજ છે ને હવે ફરવા મળ્યું છે. હવે તને છેલ્લી વાર કહી દઉં છું કે આ મારા ગેથી વિયો જા.
છેલ્લી વાર તો હું તને કહું છું કે તું જે કરે છે ને એ ખોટું કરે છે. અને જો તારે જીવતું રહેવું હોય ને તો હાલ્યો જા. એ છોકરા, એમાં જ તારી ભલાઈ છે. મોતની ધમકી છે ને મને નો આપતો. ધમકી તું ન દેતો. અરે જા ને. સાલા તને તને જીવતો નહીં છોડ. શું થયું આપણા દીકરાને? અરે આમ જો તું ઉપાધિ કરીમાં અને બે બાજા હતા સમજા ઓલો રાસ છે ને એ બે ભેગા થઈ ગયા હતા એકબીજાને અને હાસીન મત બાતાઈ પડ્યા. અરે રે ભગવાન, આપણા દીકરાને કાંઈ થયું તો નથી. અને રાજની હિંમત કેમ થઈ આપણા ગામમાં ગડવાની? અરે આવા આવારા માણાને કઈ થોડા ભરોસા હોય? એ ગમે ત્યારે ગમે એ દગો કરીએ કે એ સેજ આવારા સમજાય. એનો ધંધો જ છે મારપીટ કરવાની અને એવા જ એના ધંધા છે. એટલે એની તું ઉપાધિ કરીમાં. અને આપણા જય હોતા ને એની અરે બહુ સારો મુકાબલો કર્યો. ગામવાળા કહેતા હતા એ કે એને તો ભાગવું પડ્યું. જોકે વાંધો નથી આવ્યો, જઈને થોડીક લાકડી વાગી ગઈ છે પણ એ તો કાંઈ વાંધો નહીં. આમ જો માં ખોડલ જેને રખોપા કરતા હોય ને એનો કાંઈ વાળ વાંકો ન થાય. મારી વાત હાચી છે, પણ એ આપણા ગામમાં પગ કેમ મૂક્યો એને હું એમ કહું તમને. અને મારા દીકરા સામે એને લડવાની હિંમત કેમ થઈ? એનાથી ને બળ્યો લઈને એની પર અટાય જ કેમ એમ કહું છું તમને. એ ક્યાં છે મને કયો, હું એનો જીવ લઈ લઉં. અરે ના ના, એ ભાગી ગયો. તું ઉપાધિ કરીમાં ને એટલી બધી આફળી ફાફળી થામાં. આપણો જય છે ને સહી સલામત છે અને કાંઈ વાંધો નથી આવ્યો. હું ન્યાસી નથી આવી. જય છે ને આમ ગયો છે અને દોસ્તારો અરે પાદરે બેઠો છે. તમ તારે જો એ આ એક સહી સલામત ન હોય તો તને દવાખાના ભેગું ન કરવો પડે. એ વાગ્યું તો નથી ને વધારે? નથી વાગ્યું. અને તું એક મરદના દીકરાની માં છો, તારે આવી રીતે આહુડા ન પાડવાના હોય. તારે તો એને હિંમત આપવાની હોય કે નહીં દીકરા તું આમાં જો તારું તું હોમાય છે ને બેનું દીકરીની રક્ષણ કરવામાં તો આ તારી માં સમજે એક આહુડો નહીં પડે. તારે હિંમત આપવાની એને. સાચી વાત છે, પણ તોય જીવની જોખમે મારો દીકરો મા દીકરીની રક્ષા કરે છે. અરે તને ખબર છે આપણા તાતણિયા ગામમાં આર્મીમાં રેકોર્ડ છે આપણા ગામનો અમરેલી જિલ્લામાં કોઈ નથી. એ આ મા ભોમકા આપણી ભારત માતાની રક્ષા કરવા કેટલાય ગયા આપણા ગામમાંથી. તો આ આપણો જય હોત ને બેનું દીકરીની રક્ષણ કરે એમાં હું થઈ ગયું. સાચી વાત છે. હશ, મને તો એમ હતું કે મારો દીકરો એકલો પડી ગયો, પણ મુખી સારું છું તમે હતા. હશ. નહીં નહીં ઉપાધિ કરીમાં કાંઈ વાંધો નથી આવ્યો. અને હવે છે ને બધું છે ને મને લાગે છે કે હવે આનો છે ને કંઈક અંત લાવવો જ પડશે. હા મુખી, હવે તો હદ થઈ ગઈ છે. હવે કાંઈક એવો નિર્ણય લ્યો જેથી ને આ દુશ્મનીનો નાશ થઈ જાય. હા. મને આ જરાય નથી ગમતું મુખી. નહીં ગમતું તો મને નથી, કારણ કે આવીને આપણા ગામમાં બાંધી જાય એટલે હવે આપણે તો ખબર છે કે એકદમ શાંત. હવે આપણા ગામની તો તને ખબર છે હાવ શાંત છે. બધા એકબીજાને કેવા હળી મળીને રહે છે. હવે આવું કોઈ દી આપણે જોયું ન હોય. અને છતાંય આવી આવારા જેવા ગુંડા જેવા આવીને આપણા ગામમાં આવી લાકડી ઉગામી જાય ને બાંધીને વયા જાય એટલે આપણી ગામની શાંતિનો ભંગ થાય છે. સાચી વાત છે, પણ મુખી મને તમારા પર વિશ્વાસ છે હો. મેં કોઈ દિવસ આ ગામનું મોડું નહીં થવા દો. નહીં અરે આ ગામનું તો હું આ ગામમાં એક વ્યક્તિનું અન્યાય ન થવો જોઈએ. એક વ્યક્તિ નહીં, પછી આપણા ગામનો હોય કે પરગામનો હોય. હવે આની જ વાત કરીને આ બે મા દીકરી આપણા આશ્રય આવ્યા છે એને આપણા શું સંબંધ છે? ખાલી બસ એક અબળા નારી છે અને આપણી પાસે આશ્રમ માગવા આવ્યા, એની હારે અન્યાય થાય છે, કોક એને આવારા રંજાડે છે એટલે આપણા ગામને આશ્રય આવ્યા એટલે આપણે આપણો ધર્મ બજાવ્યો છે. પણ મુખિયાનો કાંઈક તો રસ્તો હશે ને, કંઈક તો રસ્તો કાઢો. હા. હવે આ બધું મારાથી નથી જોવાતું હો. આ દીકરી છે ને એ જવાન દીકરીને આપણે કેટલાક દી આવી રીતના આશ્રય રાખશું. અને અરે એની બા તો જુઓ, હવે એની ઉંમર થઈ ગઈ, કાલ સવારે એની આંખ ઉસાઈ ગઈ તો પછી આ દીકરીનું કોણ? હા એ તારી વાત સાચી છે. દીકરીનું આગળ પાછળ છે નહીં કોઈ, બસ એને એક ઓલા ગૌઢા બા છે ખાલી. હવે એ બિચારા ખરું પાંદડું છે અને આ દીકરી પછી એકલી નોંધારી થઈ જાય. અને જો આવી જવાન દીકરી જો એકલી નોંધારી થઈ જાય અને આમ ભટક્યા કરે ને એ
આ તાતણિયા ગામના મુખીથી આ ન જોવાય. સાચી વાત છે. કંઈક તો રસ્તો કરવો જ પડશે. હા આ જવાન દીકરી છે, એની લાજ આપણા હાથમાં છે, આબરૂની વાત છે. હમુખી હવે કાંઈક નિર્ણય લ્યો. બસ હું તમને હાથ જોડું છું. આ જવાન દીકરીનું દુઃખ હવે મારાથી સહન નથી થતું. એની માં રાતા આહુડે રોવે છે. એનો જીવ નહીં, નહીં. કેટલો બળતો હશે. એને તું જરીક આશ્વાસન આપજે. એને કે હવે તમે આ ગામમાં એમ કેમ છો, આ ગામમાં તમે રહ્યા ને એટલે તમારે એમ માનવાનું કે તમે ભગવાનના ઘરે છો, ભગવાનના ધામમાં હોય ને ભગવાનના આશરે હોય ને એને વાળ વાંકો ન થાય. બસ એને કહી તમે અહીંયા આવી ગયા એટલે તમારી સમસ્યાનો અંત આવી ગયો, અમે તમારું રખોપું કરશું. એને તું આશ્વાસન આપજે એટલે એ રોવે નહીં. હા મુખિયા, હું અત્યારે એની હારે જ છું. હા બસ તું જા અને ઉપાધિ નહીં કાંઈ કરતા. ઉપાધિ નથી કરવાની આપણે. પણ તમે જઈનું ધ્યાન રાખજો. હો? હા હા. મુખી બાપા, મુખિયાણી, કાં આવવાનું થયું? પાછા કાંઈ માઠા સમાચાર છે? આજે તો છે ને ન બનવાનું બની ગયું. શું થયું? જે ઓલો તમારા ગામનો ઓલો રાજજો રહી એ આયા આવ્યો હતો અને અમારે આગળ મારે અને મારા દીકરાને બેની હારે બોલાચાલી થઈ હતી. તે પાછો એ આવ્યો હતો અને મારા દીકરાને અને એને કડવા વેણ કીધા. તે મારો દીકરો કાંઈ હાંખી લે એવો નથી. એ કે મરદનો દીકરો હોય તો થઈ જા તૈયાર. પછી બે ઊભી શેરીએ બાજા, બે લાકડીએ બાજા, અને એને મારવા જ આવ્યો હતો. પણ મારો દીકરો છે ને 5 ને પહોંચી વળાવ્યો હશે. એવા જો 17 આવ્યો હોય ને તો મારો દીકરો એ બધાને ભીં પાડી દે. એટલે એ તો જો કે ભાગી ગયો. મેં સમાચાર સાંભળ્યા કે તમારા દીકરાને માર્યો હશે. એટલું દુઃખ થયું કે મારી દીકરી હાટું થઈને અમને આશરો આપવા પછી એણે તમારા દીકરાને માર્યો. બહુ વાગ્યું છે. અરે નાના કાંઈ બહુ વાંધો નથી આવ્યો, પણ ખાલી તમારી દીકરી નથી, હવે એ અમારા ગામમાં આવી છે એટલે એ અમારા આખા ગામની દીકરી કહેવાય. હા બા, આ શું કહું ને તો તમારા સંસ્કાર, તમારો આ ભોળાપણો એ તમારી દીકરી. હા, તમારી દીકરી જલ્પા છે ને, મને તો એવું લાગે કે આવી ડાય દીકરી પંથકમાં ગોતીએ ને તોય ન મળે. ખબર નહીં, હા તમારી ને તમારી દીકરી પ્રત્યેની એવી રીતે ક્યાં ભાવનો અમારે લેણા હશે કે લાગણીઓ બંધાઈ ગઈ છે બા. હા, હા શું કહું ને તો તમારી દીકરી જેવી દીકરી હા પણ કોણ જાણે કેમ કયા ભવના પાપ ને કર્મો નડતા હશે. મારી દીકરી ડાય અને હારી હોવા છતાંય અમારા પર આ કેવી આપત્તિ આવીને પડી છે. એમ બા, હાવ કા બોલો છો? આપત્તિ એટલે કેવી ઉપાધિ આવીને પડી છે. ગામમાં સતું અમારું ઘર હોવા છતાં અમારે તમારે આશરે આવવું પડ્યું. અને આજે આ હંધુય તમારું છે ને અમે ખાઈ છીએ. અરે બા, હા મારું ને તમારું કોણે કીધું? આ બધું આપણું છે. અને માણા હા તો ભગવાનનો પાર માનો કે ગયા ભવના લેણા હશે કે આ વખતે આપણે મળ્યા. અને હવા મા દીકરી જેવા લાગણીઓના સંબંધ બંધાણા. હે હા, હાચી વાત છે. મારી દીકરી નવરી પડે ને બસ તમારી જ વાતું કરે. જુઓ, હવે મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે અમારે સતે ઘરે અમારે પારકા ઘરે રોકાવું પડે અને એટલા તમે દુઃખી છો, પણ અમે બે એવો વિચાર કર્યો છે કે તમને આ દુઃખમાંથી અમારે મુક્ત કરવા છે. એટલે કાઢી મૂકવાના છો? અરે ના ના, એક જો અમારી એવી ઈચ્છા છે. હા બા, અમારી અંતરાત્માની એવી ઈચ્છા છે કે અમે તમારી દીકરી જલ્પા અને અમારો દીકરો જય, હા જો તમને મંજૂર હોય તો બા બેનો તહેવારો કરીએ તો. તમે કયો તો જ, અમારે એવું નથી બા કે અમે કહે એટલે તમે હા પાડો, એવું નહીં રાખતા. જો તમારો વિચાર હોય તો બેના લગ્ન કરાવી દેવી. પણ મુખી બાપા, ક્યાં તમે ને ક્યાં અમે? તમે આસમાન ને અમે ધરતી. મારો ને તમારો ક્યાં મેળ પડે? અરે અત્યારે તો તમે આસમાન કહેવો, કારણ કે તમારી પાસે દીકરી છે અને અમારે તો તમારી પાસે લેવાનું છે. તો દાન અમારે માગવાનું હોય અને દાનના ખરા હકદાર તો તમે છો.
જો વિશ્વાસ રાખો, હા મુખીના ઘરમાં, એના દીકરાના ઘરમાં તમે જો દીકરી દેવો ને તો તમારી દીકરી હા બહુ તો હું હાથ બહુ સુધી દુઃખી નહીં થાય. હું એને મારી દીકરીની જેમ રાખી એને કોઈ દિવસ ઓછું નહીં આવવા દઉં. ખરે એને તો હું પણ આજથી હું તો એવું કહું છું કે તમે જો હા પાડો ને તો તમારી જવાબદારી પણ અમારી રહે, કારણ તમે અમારી માં સમાન છો. અને એકવાર જો મારા દીકરાની પત્ની જલ્પા બની જાય ને પછી હું શું ને પેલો રાજો છે હોમાં ભંડારી દઉં. બસ આ એક જ બીક હતી કે શું તમારા દીકરા વેરે હું મારી દીકરી દઈ દઉં અને પછી ઓલો કપાતર આવીને હેરાન કરે, તમારો દીકરો કંઈક બહાર નીકળે ને એને મારે જોડે અરમાડી તો મારા પર કેવું આપ તૂટી પડે. નહીં ભાન નહીં, બસ એટલે જ તમે તમને કહીએ છીએ તમે ચિંતા ન કરો. પછી તો અમારા ઘરની પુત્ર વધુ થાય એટલે જવાબદારી બધી અમારી રહે, તમારે પીવાની જરાય જરૂર નથી. મુખી બાપા, મુખિયાણીમાં, તમારા જેવો ભગવાન નહીં. શું તમારા ઘરે મારી દીકરી આવશે ને પછી હું નિરાતે આંખ બંધ કરી શકીશ, પછી મને કોઈ ભય નથી. તમારો ખૂબ ખૂબ આભાર. મારે મારી દીકરીને નથી પૂછવું, સાવ મારી દીકરી મેં તમને આપી દીધી. અરે હું વાત કરો છો? અરે યાની હમ મારી પૂરી થઈ ગઈ. વાહ, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે તમારી દીકરીને મારા દીકરા વેરે દીધી, આટલો વિશ્વાસ મૂક્યો. છે છોકરો અને જે બાપ મારી દીકરીની રક્ષા કરતો હોય એ લગ્ન પછી તો એની હું વિચારી નથી શકતી કે મારી દીકરીને તમે કેટલું સુખ આપી શકશો. બસ હવે આ આંસુડા બંધ કરો અને હવે આપણે તો સુખ અને આનંદ કરવાનો સમય છે. હા, પણ આના હારું તો આપણે ઘડિયા લગ્ન લેવા પડશે. ઓલાને જરા કે જો ભણક આવી જાય ને તો ઉપાધિ થાય. એની ઉપાધિ તમે ન કરો, બધું આ મુખી બેઠા છે ને સંભાળી લે. હવે તો મને નિરાશ થઈ ગઈ. સારું, મારી પાસે કંકુ ને કન્યા છે હો. હવે હા, સમજી ગઈ. કેમ છે દીકરા તું? બસ સારું છે બા, બીજું શું હોય? હારું, મારી વાત સાંભળ ને. બોલો ને. હા, તારા બાપુ હા. ને બા અમે બા પાસે ગયા હતા એના સમાચાર લેવા. હા, તો મારે તને એક વાત કરવી હતી. બોલો ને બા. જો જ્યાં સુધી ને આ જલપાના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી રાજ એને હેરાન કર્યા કરશે. મારું કેવું એવું છે કે જો એનો કંઈક હથેવાળો થઈ જાય ને તો આ રાજ એને હેરાન કરતો બંધ થઈ જાય. તારું શું કેવું છે? એને હક નહીં લેવા દે એટલે આ હું એના બાપાનું છે, એના બાપનું રાજ છે? તમે વાત શું કરો છો બા? જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ભારતીબા ને એની દીકરી તો હું ગામની કોઈ પણ બેન દીકરી પર નજર નહીં બગાડે. હા બેટા, તારા ઉપર તો મને પૂરેપૂરો ભરોસો છે, પણ તો તું શું કહેશો કે આપણે આ જલપાનો હથેવાળો કરી દેવો જોઈએ કે નહીં? હા, કોઈ એના લાયક સારો મૃત્યુ મળે તો આપણને શું વાંધો છે? એનો હાથ પીળા કરી દઈ. તો પછી એ મૂર્તિયામાં તું હો તો? બા, તમે શું વાત કરો છો? હા જયું, હું સાચું જ કહું છું. તને કોઈ વાંધો છે જલપારે? પણ બા, મને તો કાંઈ વાંધો નથી. તને નથી ગમતી? નહીં, એવું નથી બા, મને છોકરી ગમે તો છે પણ એને પહેલાં પૂછ્યું તમે? હા બેટા, એટલે જ હું તને પૂછું છું. અમારે ભારતી બારે તારા બાપાને ને મારે બેયને વાત થઈ ગઈ. ભારતી બારે મેં બધી વાત કરી છે અને કીધું કે બા, જો આપણે આ જલપાનો હથેવાળો કરી દઈએ ને તો રાજ છે ને એની વાહે પડ્યો છે ને એની વાહે ન રહે અને એને ભૂલી જાય. એવું આપણે કંઈક કરવું જોઈએ. પછી તારા બાપાએ કીધું
કે આપણે આપણા દીકરા જઈની જ વાત જલપારે કરી હતો. એ કીધું હા. એટલે પછી અમે જલપાનો હાથ તારી હાટું માઈ ગયો અને બાએ હા પણ પાડી દીધી છે. અને બા તો રાજી રાજી થઈ ગયા કે મારી દીકરીને જો આવું હાહરું મળતું હોય ને તો સોનામાં સુગંધ ભળી જાય. કે મુખિયાણી મારી દીકરી તો આમ સુખમાં જાય એટલે મારે તો આંખ ઊંચીને તે તમારી ઉપર ભરોસો કરવાનો છે. બસ તારી હું હા છે કે ના એ મારે જાણવાનું છે. બા જો એ છોકરીની ને ભારતીબાની હા હોય તો મારી હા જ છે. શું વાત છે? બસ દીકરા બસ મારે તારા અહીંયાની વાત જાણવી હતી તો બહુ રાજી થઈ. હા એવું ન થવું જોઈએ કે તને નથી ગમતી ને પરાણે તો એને હથેવાળો કર. એ વાત મને ન ગમે ને દીકરા એટલે મેં તને પૂછ્યું. નહીં બા, કે તમે જે કહો છો ને કે જ્યાં સુધી એનું હકમણ નહીં થાય ત્યાં સુધી રાજ એનો પીછો નહીં મૂકે. મારી યારે હકમણ થઈ જાય અને રાજને ખબર છે કે એને હું ઢીમ ઢાળી દીધું હતું હા બેટા. અને હવે તો મારી પરણેતર થાય હા પછી તો હું એને જીવતોય ન મેલું ને બા. હા બેટા હા બસ એટલે જ તો મેં કીધું કે તારો અથેવાળો આપણે જલપારે કરી દઈએ. જો બેટા દીકરી ડાય છે, સંસ્કારી છે અને જો તો ખરો એની માનું એ કેવું જતન કરે છે. હા એક માં એના નાના બચ્ચાનું જતન કરે ને, એક નાના બાળકનું જતન કરે ને એવું એની માનું જતન કરે છે. હા શું કહે છે? આ જગતમાં અત્યારે આવી દીકરીઓ ક્યાંય નથી. હા. આવી ઢાઈ દીકરી ગોતવી ને તો દીવો લઈને જઈએ ને તો એ ન મળે. અને એક ક્વેશ્ચન હું પણ માગું છું બા તમારી આગળ. શું બેટા? જલપાના લગ્ન મારી યારે થઈ જાય એટલે બા એકલા પડી જાય હા તો મારી ઈચ્છા એવી છે કે ભારતી બને આપણા ઘરે એને હા હા બેટા એ તારે કહેવાની કાંઈ જરૂર નથી. એ વાત બધી થઈ ગઈ. તારા બાપુજીએ એ કહી દીધું કે આજથી તમારી જવાબદારી પણ અમારી રહેશે. એટલે તુંય ચિંતા મૂકી દે. હવે તો ઢોલ વગડાવીએ ને. હા તમારે હવે ઢોલ વગડાવા છે તો હવે તૈયારી કરો. હારું બેટા હારું. સુખી રહે. હારું હા. જલપા મેં સપનામાંય નહોતું વિચાર્યું કે મારું હક પણ તારી હારે થાય. હા શું કહું ને તમને તો મને તો એક હજી સપનું જ લાગે છે. પણ જે ભગવાન કરે છે ને એ હારા હાટું જ કરે છે. હા આ બધા વિધિના લેખ હોય તો જ આપણે ભેગા થયા હોય ને. હા શું કહું ને તો મારી માએ ઘણું દુઃખ જોયું છે. પણ જો આ સમાચાર સાંભળીને એના મોઢા ઉપર જે ખુશી દેખાય છે ને એ જોઈને હું રાજી થઉં છું. હા અને આમે હવે ઓલો રાજ તમને મા દીકરીને હેરાન કરે છે ને અને એ તમને હેરાને નહીં કરે કેમ કે એને ખબર છે મારી કે હું કેવો છું એમ. એ હંતીએ વાત હાસી પણ હજી મારી માને હજી એમ થાય છે કે નપાવટ હજી એ આવશે. અરે અરે જલપા એની ઉપાધિ તું ન કર. મારા ઘરમાં તમે છો ને એટલે ત્યાં સુધી તમારો કોઈ વાળ વાકો નહીં કરે. બેટા અહીંયા બેઠા છો? હા હા શેઠાણી. હવે મને શેઠાણી નથી કહેવાનું. હું તારી માં છું. હા માં. બેટા હવે તમારે જરાય ચિંતા નથી કરવાની જરૂર. અમે કેવા ઊભા છીએ. કોઈ આવે તો ખરો અમારી સામે. મારો વાળ એવા કો નહીં કરી શકે. આ મારા ઘરમાં તારા બા હોતે રહે એટલે તમે મા દીકરીઓ અમારા ઘરે જ રહો એટલે એની ઉપાધિ ન કરતી બાની. અને તારા બાને કહેજે હવે આ ઘર છે ને અજાણ્યું નથી. આ ઘર છે ને પોતાનું છે, એના દીકરાનું ઘર છે એમ માનીને રહે. હા શું કહું ને બા આ આપણું મારું નક્કી થઈ ગયું છે ને જય રે ઉપાધિ મને એ જ હતી કે મારી માનું શું થાય પણ હવે ઉપાધિ નથી. હા ઉપાધિ નો જ કરાય ને કારણ કે હવે તો તારો એક ધણી આવી ગયો છે જે હંમેશા તારું રક્ષણ કરશે. અને તારે હોતે હવે આવી રીતે ડરતું નથી રહેવાનું. જો એવો ખામો મળે ને તો દાંતવડેથી એનું ડોકું વાટી નાખવાનું, બાકી મૂંઝાવાનું નહીં. તું એક નારી છો, નારી, ભારતની નારી. જેમ તેમ થોડી હોય, સિંહને હોતે ને પાસા વાળી દે. હા બાપુજી તમે મારી હારે છો ને
તો હવે મને દુનિયાની કોઈ બીક નથી. અને હા, હવેથી તું મુખીના છોકરાની વહુ છું, એટલે તુંય મુખિયાણી છો, એટલે તારે કોઈથી બીવાની જરૂર નથી. એ સોડી, હું વિચાર્યું તે આ મારા હાળારે લગ્ન કરવાનું. હે રાજ, તને ખબર ન હોય ને તો કહી દઉં, જલપારે મારું હક પણ થયું છે. એ આ તું છે ને વશમાં ન આવતો, નક્કર ક્યાંક છે ને લેવા દે વગરનો વેતરાઈ જાય. હે એટલે તું સાનો મનો ઉભો રહે, તારી યારે વાત નથી કરતો. બોલે છોડી. રાજ, તને જાણ ના હોય ને તો કહી દઉં છું, આ મારો થનાર ધણી છે, અને જો એની સામે આ ખુશી કરીને પણ જોયું છે ને તો અહીંયા જીવતો નહીં છોડું તને, સમજ્યો? હા, એટલે તે આની યારે હક પણ કરી નાખ્યો એમ ને. મુખી, મેં તમને પહેલાંય ચેતવા થા કે મારા માર્ગમાં વશમાં ન આવતા, પણ તમે આડો પગ કર્યો. આ તમને બહુ નડશે, તમને નહીં તમારા ગામને નડશે, યાદ રાખજો. અરે તારાથી થાય એ કરી લે ને. તારી જેવા 70 આવ્યા ને 70 ગયા. આસને તારાથી રક્ષણ કરવા માટે જ મેં જાણી જોઈને જલપાના લગ્ન મારા દીકરા હારે કરાવ્યા છે. અને તારી જેવા જો આખી ટોળી આવે ને તોય હું એકલો ભાયડો કાઠી છું, તારાથી બીતો નથી. અને તારે ધ્યાન રાખવાનું છે તારું. હવે જો તું અમારા ગામમાં આવ્યો ને પગ મૂક્યો તો તું આવી પગ લઈને પણ જાય પાછો પગ વગેરેનો, એટલે સમજી લેજે. મુખી, હજી તમે મને ઓળખતા નથી. આ મારું મગજ ફરી જાહે ને આ તો આખા ગામને છે ને ભડકે બાળી યાદ રાખજો. એટલે જો મારું મગજ ફરી જાય ને તો તારું માથું છે ને ધરથી અલગ કરી નાખે. હજી તું મને નથી ઓળખતો. હા, આ બધા બહુ ફૂલે કે સડ્યા છો ને, પણ કાંઈ વાંધો નહીં, જોઈ લે હંધાય ને. જોઈ લે એટલે મારા દીકરાને વહુ ઉપર ને મારા ઘર ઉપર જો મીંડ માંડી છે ને તો તને ક્યાંય નો નહીં રહેવા દો. આ ગામમાં પગ મૂકતો નહીં આજ પછી કોઈ દી. અને હાલતો થા જા. હા, અને આ છે ને અત્યાર સુધી ખાલી એક પરાઈ નારી હતી. અને તું વિચાર કર કે અમારે જો પરાઈ દીકરીની એટલી બધી રક્ષણ કરતા હોય, એની માટે બધું અમે કુરબાન કરતા હોય, એની માટે જીવ આપી દેતા હોય, તો આ તો અમારી પુત્ર વધુ થવાની છે. અને તું જરીક વિચાર કર કે અમે કઈ હદે જઈ એકવી. હા વાંધો નહીં મુખી, યાદ રાખજો, છોડી નહીં કોઈને. એ આ તો તું રાખજે. મને લાગે છે માર ખાધો એ ભૂલી ગયો લાગે છે. તેથી તું ભાગીને વયો ગયો ને એમાં તું બચી ગયો. કાંઈ વાંધો નહીં. આવા છે ને ખાલી સીણો હોય, ખાલી ખખડે, બાકી અંદર હોય નહીં કાંઈ. તમે ઉપાધિ કરો માં. આપણા ઘર ઉપર તો હું, હા ગામ ઉપર એ આંખ નહીં ઊંચી કરે. હાલો ત્યારે બેટા આપણે. અને જરીકે ડરવાનું નહીં હો. બાપુજી, હવે તો હું આ ઘરની વહુ છું. હવે જો એ મારા હાહરિયામાં કાંઈ પણ એને કર્યું છે ને તો સામે હું સિંહણ બનીને ઊભી રહીશ. હા બસ એમ. હા બેટા, સિંહણ બનીને જ રહેવાનું છું. તું મુખીના ઘરના દીકરાની વહુ છે એટલે તારે સિંહણની જેમ જ રહેવાનું. અરે ગમે એવી વાત હોય, ગમે એવો માણા ઊભો હોય ને માથું વાઢી નાખવાનું. ને જો બે જલપા, ધડક. ને જો જલપા, મારા બાપા આ ગામના મુખી છે. આજુબાજુના 5 ગામમાં મારા બાપાનું નામ છે. મારા બાપા હારે વાત કરી હોય ને તો નજર હેઠી રાખીને વાત કરે છે લોકો. એ હજી આ રાજને ખબર નથી ને એટલે આ એટલું બોલીને ગયો. બાકી એની હિંમત ન થાય સામું બોલવાની. એટલે તારે મૂંઝાવાની જરૂર નથી. તારે હામી સાત્ય ગમે એને તારે ગમે એ કહી દેવાની છૂટી છે.